સમાજશાસ્ત્ર ધોરણ 11 પ્રકરણ 1 સામાજિક શાસ્ત્ર પરિચય સોશિયોલોજી ઇન્ટ્રોડક્શન। જો વિદ્યાર્થી મિત્રો ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો। નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો। પ્રશ્ન 1, સમાજશાસ્ત્રના સ્થાપકનું નામ જણાવો। એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો: 1 મેક્સ વેબર, બી ઓગસ્ટ કાન્ટ, સી કાર્લ માર્ક્સ અને ડી હર્બર્ટ સ્પેન્સર। હવે એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી ઓગસ્ટ કાન્ટ। પ્રશ્ન નંબર 2, સામાજિક તથ્યનો ખ્યાલ કોણે આપ્યો? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો: એ ઇમાઇલ દુખીમ, બી હર્બર્ટ સ્પેન્સર, સી કાર્લ માર્ક્સ અને ડી ઓગસ્ટ કાન્ટ। એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ ઇમાઇલ દુખીમ। પ્રશ્ન નંબર 3 વિદ્યાર્થી મિત્રો: ગુજરાતમાં સર્જનાત્મક સામાજિક સંશોધનને કઈ સંસ્થા વેગ આપી રહી છે? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો: એ સેન્ટર ફોર સોશિયલ સ્ટડી, બી ઇન્ડિયન સોશિયોલોજીકલ સોસાયટી, સી ICSSR અને ડી આપેલ પૈકી એક પણ નહીં। એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ સેન્ટર ફોર સોશિયલ સ્ટડીઝ। પ્રશ્ન નંબર 4 વિદ્યાર્થી મિત્રો: નોકરશાહીનો ખ્યાલ કોણે આપ્યો? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો: એ કાર્લ માર્ક્સ, બી ઓગસ્ટ કાન્ટ, સી મેક્સ વેબર, ડી ડૉક્ટર GH ધ્રુવે। એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી મેક્સ વેબર। પ્રશ્ન નંબર 5, ઇન્ડિયન સોશિયોલોજીકલ સોસાયટીના પ્રેરણા સ્ત્રોત કોણ હતા? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો: એ MN શ્રીનિવાસ, ડૉક્ટર GH ધુરે, સી IP દેસાઈ અને ડી AM શાહ। એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી ડૉક્ટર GH ધ્રુવે। પ્રશ્ન નંબર 6 વિદ્યાર્થી મિત્રો: નીચેનામાંથી કયું વિજ્ઞાન ભૌતિક વિજ્ઞાન છે? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો: એ ભૂસ્તરશાસ્ત્ર, બી સમાજશાસ્ત્ર, સી અર્થશાસ્ત્ર અને ડી માનસશાસ્ત્ર। એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ ભૂસ્તરશાસ્ત્ર। પ્રશ્ન નંબર 7 વિદ્યાર્થી મિત્રો: નીચેનામાંથી કયું વિજ્ઞાન સામાજિક વિજ્ઞાન છે? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો: એ પદાર્થ વિજ્ઞાન, બી રસાયણ વિજ્ઞાન, સી અવકાશ વિજ્ઞાન અને ડી સમાજશાસ્ત્ર। એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી સમાજશાસ્ત્ર। પ્રશ્ન નંબર 8, કયા સમાજશાસ્ત્રીએ સમાજશાસ્ત્રના વિષય વસ્તુની સામાજિક સંબોધનનું ગુંફન કહ્યું છે? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો: HM જોન્સ, બી મેકાઇવર અને પેજ અને સી ડૉક્ટર વિદ્યુ જોશી અને ડી કિમ્બોલ યંગ। એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી મેકાઇવર અને પેજ। પ્રશ્ન નંબર 9 વિદ્યાર્થી મિત્રો: સામાજિક જૂથનો અભ્યાસ કયા વિજ્ઞાનમાં થાય છે? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો: એ માનવશાસ્ત્ર, બી માનસશાસ્ત્ર, સી સમાજશાસ્ત્ર અને ડી રાજ્યશાસ્ત્ર। એનો સાચો વિકલ્પ છે વિદ્યાર્થી મિત્રો સી સમાજશાસ્ત્ર। પ્રશ્ન નંબર 10 વિદ્યાર્થી મિત્રો: સમાજના અભ્યાસની પરંપરા કોના લખાણોથી શરૂ થઈ હતી? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો: એ ઇબ્ન ખાલ્દુન, બી પ્લેટો અને એરિસ્ટોટલ, સી સેન્ટ સિમોન। એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી પ્લેટો અને એરિસ્ટોટલ। પ્રશ્ન નંબર 11 વિદ્યાર્થી મિત્રો: 14મી સદીમાં કોણે આરબ જગતની ટોળીઓ અને સ્થાયી ટોળીઓનો અભ્યાસ કર્યો હતો? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો: એ મોન્ટેસ્ક્યુ, બી રૂસો, સી વિકો અને ડી ઇબ્ન ખાલ્દુન। એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી ઇબ્ન ખાલ્દુન। પ્રશ્ન નંબર 12, 19મી સદીમાં એક સામાજિક વિજ્ઞાન તરીકે સમાજશાસ્ત્રનો ઉદ્ભવ ક્યાં થયો હતો? એના 4 વિકલ્પો વિદ્યાર્થી: એ ફ્રાન્સમાં, બી ઇંગ્લેન્ડમાં, સી જર્મનીમાં કે ડી ભારતમાં। એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ ફ્રાન્સમાં। પ્રશ્ન નંબર 13 વિદ્યાર્થી મિત્રો: સૌપ્રથમ વૈજ્ઞાનિક દ્રષ્ટિબિંદુથી સમાજની વસ્તુલક્ષી રીતે સમજવાનો પ્રયત્ન કોણે કર્યો હતો? એના 4 વિકલ્પો વિદ્યાર્થી: એ કાર્લ માર્ક્સ, બી હર્બર્ટ સ્પેન્સર, સી ઓગસ્ટ કાન્ટ અને ડી ઇમાનુએલ દુખીમ। એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી ઓગસ્ટ કાન્ટ। પ્રશ્ન નંબર 14 વિદ્યાર્થી મિત્રો: સમાજશાસ્ત્રના પિતા તરીકે કોણ ઓળખાય છે?
એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો: એ મેક્સ વેબર, બી ઓગસ્ટ કાંત, સી ઇમાઇલ દુખીમ ને ડી કાર્લ માર્ક્સ. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી ઓગસ્ટ કાંત. પ્રશ્ન નંબર 15 વિદ્યાર્થી: ઇમાઇલ દુખીમે કયું પુસ્તક લખ્યું હતું? એના 4 વિકલ્પો વિદ્યાર્થી: એ 10 કેપિટલ એક્સ, બી ધ પ્રિન્સિપલ ઓફ સોશિયોલોજી, સી પોઝિટિવ પ્રાયોરિટી અને ડી ધ રૂલ્સ ઓફ સોશિયોલોજી મેથડ. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી ધ રૂલ્સ ઓફ સોશિયોલોજી મેથડ. પ્રશ્ન નંબર 16 વિદ્યાર્થીઓ: કયા સમાજશાસ્ત્રીએ સમાજશાસ્ત્રના પદ્ધતિશાસ્ત્રમાં મહત્વનું પ્રદાન આપ્યું છે? એના 4 વિકલ્પો વિદ્યાર્થી: એ ઇમાઇલ દુખીમ, બી ઓગસ્ટ કાંત, સી મેક્સ વેબર અને ડી કાર્લ માર્ક્સ. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ ઇમાઇલ દુખીમ. પ્રશ્ન નંબર 17 વિદ્યાર્થી મિત્રો: સામાજિક ઉત્ક્રાંતિનો સિદ્ધાંત કયા સમાજશાસ્ત્રીએ રજૂ કર્યો હતો? એના 4 વિકલ્પો વિદ્યાર્થી: એ કાર્લ માર્ક્સ, બી મેક્સ વેબર, સી હર્બર્ટ સ્પેન્સર કે ડી ડૉક્ટર G.S. પૂર્વે. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી હર્બર્ટ સ્પેન્સર. પ્રશ્ન નંબર 18: હર્બર્ટ સ્પેન્સરે કયું પુસ્તક લખ્યું હતું? 4 વિકલ્પો વિદ્યાર્થીઓ: એ દાસ કેપિટલ, બી પોઝિટિવ ફિલોસોફી, સી કોમ્યુનિટી મેનિફેસ્ટો ને ડી ધ સ્ટડી ઓફ સોશિયોલોજી. એનો સાચો જવાબ છે વિદ્યાર્થીઓ ડી ધ સ્ટડી ઓફ સોશિયોલોજી. પ્રશ્ન નંબર 19: હર્બર્ટ સ્પેન્સરે ઇન્ડિયન ફિલોસોફી કોણે જાહેર કરી હતી? એનો સાચા 4 વિકલ્પો છે વિદ્યાર્થીઓ: એ ડૉક્ટર ગોવિંદ સદાશિવ પૂર્વે, બી શ્યામજી કૃષ્ણ વર્મા, સી ઈરાવતી કર્વે અને ડી રાધાકમલ મુખર્જીએ. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી શ્યામજી કૃષ્ણ વર્મા. પ્રશ્ન નંબર 20: કાર્લ માર્ક્સનું કયું પુસ્તક આજે પણ લોકપ્રિય છે? એના 4 વિકલ્પો વિદ્યાર્થી: એ કોમ્યુનિટી મેનિફેસ્ટો, ધ રૂલ્સ ઓફ સોશિયોલોજી મેથડ, સી દાસ કેપિટલ અને ડી ધ સ્ટડી ઓફ સોશિયોલોજી. એનો સાચો જવાબ છે વિદ્યાર્થીઓ સી દાસ કેપિટલ. પ્રશ્ન નંબર 21 વિદ્યાર્થી મિત્રો: યેલ વિશ્વવિદ્યાલયમાં કોના પ્રયત્નથી સમાજશાસ્ત્રનો અભ્યાસ શરૂ થયો? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો: એ વિલિયમ ગ્રેહામ સમનર, બી હર્બર્ટ સ્પેન્સર, સી ઇમાઇલ દુખીમ અને ડી મેક્સ વેબર. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ વિલિયમ ગ્રેહામ સમનર. પ્રશ્ન નંબર 22: ભારતમાં સમાજશાસ્ત્રનો સૌપ્રથમ અભ્યાસ કયા વર્ષમાં શરૂ થયો હતો? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો: એ 1952માં, બી ઈસવીસન 1924માં, સી અને સાચો જવાબ છે વિદ્યાર્થીઓ ડી ઈસવીસન 1914માં. હવે પ્રશ્ન નંબર 23 વિદ્યાર્થીઓ: ભારતમાં સૌપ્રથમ અનુસ્નાતક કક્ષાએ સમાજશાસ્ત્રનો અભ્યાસ કયા વિશ્વવિદ્યાલયમાં શરૂ થયો હતો? એના 4 વિકલ્પો વિદ્યાર્થીઓ: એ મુંબઈ વિશ્વવિદ્યાલય, બી કોલકાતાના વિશ્વવિદ્યાલયમાં, સી લખનૌ વિશ્વવિદ્યાલયમાં અને ડી પૂર્ણ વિશ્વવિદ્યાલયમાં. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ મુંબઈ વિશ્વવિદ્યાલયમાં. પ્રશ્ન નંબર 24 વિદ્યાર્થીઓ: ભારતમાં સમાજશાસ્ત્રનો સૌપ્રથમ અભ્યાસ મુંબઈ વિશ્વવિદ્યાલયમાં કોના અધ્યક્ષપદે શરૂ થયો હતો? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો: એ ડૉક્ટર ગોવિંદ સદાશિવ ધુરે, બી વજેન્દ્રનાથ શીલ, સી પ્રોફેસર પેટ્રિક ગિલ્ડ્સ અને ડી ઈરાવતી કર્વે. એનો સાચો જવાબ છે વિદ્યાર્થીઓ સી પ્રોફેસર પેટ્રિક ગિલ્ડ્સ. પ્રશ્ન નંબર 25 વિદ્યાર્થી મિત્રો: સુરતમાં સેન્ટર ફોર સોશિયલ સ્ટડીના નામની સંસ્થાની સ્થાપના કોણે કરી હતી? 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો: એ અક્ષય કુમાર દેસાઈ, બી ડૉક્ટર I.P. દેસાઈ, સી તારાબેન પટેલ અને ડી નીરાબેન દેસાઈ. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી ડૉક્ટર I.P. દેસાઈ. પ્રશ્ન નંબર 26 વિદ્યાર્થી મિત્રો: કઈ સંસ્થા અર્થાત નામનું સામાયિક પ્રસિદ્ધ કરે છે? એના 4 વિકલ્પ વિદ્યાર્થીઓ: ઇન્ડિયન કાઉન્સિલ ઓફ સોશિયલ સાયન્સ રિસર્ચ, બી યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનર, સી ઇન્ડિયન સોશિયોલોજીકલ સોસાયટી અને ડી સેન્ટર ફોર સોશિયલ સ્ટડીઝ. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી સેન્ટર ફોર સોશિયલ સ્ટડીઝ. સમાજશાસ્ત્ર ધોરણ 11 પ્રકરણ 2 સમાજશાસ્ત્રના મૂળભૂત ખ્યાલો અથવા વિભાવના ફંડામેન્ટલ કોન્સેપ્ટ ઓફ સોશિયોલોજી. પ્રશ્ન 1: સમાજશાસ્ત્ર કેવું વિજ્ઞાન છે? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો: એ ભૌતિક, બી સામાજિક, સી ઐતિહાસિક અને ડી સાંસ્કૃતિક. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી સામાજિક. પ્રશ્ન નંબર 2 વિદ્યાર્થી મિત્રો: ખ્યાલ એટલે કે વિભાવના જે તે ઘટનાને સૂચવતી કેવી રચના છે? એના 4 વિકલ્પો વિદ્યાર્થીઓ: એ તાર્કિક, બી નિયંત્રિત, સી
અતાર્કિક અને ડી અસ્પષ્ટ. અને સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ તાર્કિક. પ્રશ્ન નંબર 3, માનવ સમાજ અને માનવેતર સમાજ કઈ બાબતમાં સમાનતા ધરાવે છે? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો. એ સાંસ્કૃતિક, બી સામાજિક ધોરણો, સી સહજીવન અને ડી આપેલ પૈકી એક પણ નહીં. એના સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી સહજીવન. પ્રશ્ન 4, સમુદાયના માપદંડ કયા સમાજશાસ્ત્રીએ દર્શાવ્યા છે? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો. એ જોન્સન, બી કિંગ્સલે ડેવિસ, સી ઓગસ્ટ કાન્ટ અને ડી ઇમેલ દુકીમ. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી કિંગ્સલે ડેવિસ. પ્રશ્ન નંબર 5 વિદ્યાર્થી મિત્રો, વર્તમાન સમયમાં શિક્ષકોનો દરજ્જો કયા પ્રકારનો દરજ્જો છે? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો. એ અર્પિત, બી પ્રાપ્ત, સી અસ્પષ્ટ અને ડી આપેલ પૈકી એક પણ નહીં. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી પ્રાપ્ત. પ્રશ્ન નંબર 6, સામાજિક ભૂમિકા દરજ્જાનું કેવું પાસું છે? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો. એ પરિવર્તનશીલ, બી સ્થિતિત્યાત્મક અને સી વર્તનલક્ષી અને ડી ગત્યાત્મક. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી વર્તનલક્ષી. પ્રશ્ન નંબર 7, સમાજની કેવી વ્યવસ્થાને કારણે સભ્યો વચ્ચે સંપર્ક અને સમાજમાં સ્થિરતા જોવા મળે છે? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો. એ ધોરણાત્મક, બી દરજ્જો, સી વર્ગ અને ડી ભૂમિકા. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ ધોરણાત્મક. પ્રશ્ન નંબર 8, જ્ઞાતિ હિન્દુ સમાજની કઈ વ્યવસ્થામાંથી ઉતરતી આવી છે? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો. એ કોટિક્રમ, બી વર્ગ, સી નથી અને ડી આપેલ પૈકી એક પણ નહીં. તેનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી વર્ગ. પ્રશ્ન નંબર 9, ખ્યાલોની સુસજ્જતા ભાષાને શું કહે છે? ખ્યાલોની સુસજ્જ ભાષાને શું કહે છે? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો. એ વિષય વસ્તુ, બી પરિપ્રેક્ષ્ય, સી વૈજ્ઞાનિક પરિભાષા અને ડી વિભાવના. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 4 એટલે કે સી વૈજ્ઞાનિક પરિભાષા. પ્રશ્ન નંબર 10, નીચેનામાંથી માનવેતર સમાજનું ઉદાહરણ કયું છે? તો એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો. એ માનવી, બી જૂથ, સી સંસ્થા અને ડી મધમાખી. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી મધમાખી. પ્રશ્ન નંબર 11, નીચેનામાંથી કયું સમાજનું લક્ષણ નથી? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો. એ જ્ઞાતિ, બી સામાજિક, સી સાતત્ય અને ડી પરિવર્તન. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ જ્ઞાતિ. પ્રશ્ન નંબર 12, નીચેનામાંથી કયું સમુદાયનું લક્ષણ નથી? એનો 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો. એ વસ્તી, બી પરિવર્તન, સી નિશ્ચિત ભૌગોલિક પ્રદેશ અને ડી સામુદાયિક ભાવના. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી પરિવર્તન. પ્રશ્ન નંબર 13 વિદ્યાર્થી મિત્રો, નીચેનામાંથી કયો સમુદાયનો માપદંડ છે? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો. એ પ્રાદેશિક નિકટતા, બી નિશ્ચિત ભૌગોલિક પ્રદેશ, સી સાતત્ય અને ડી સામાજિક સંબંધો. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ પ્રાદેશિક નિકટતા. પ્રશ્ન નંબર 14, નીચેનામાંથી કયું મંડળનું ઉદાહરણ નથી? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો. એ કામદાર મંડળ, બી મહિલા મંડળ, સી સગપણ સમૂહ અને ડી શિક્ષક મંડળ. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી સગપણ સમૂહ. પ્રશ્ન નંબર 15, સામાજિક વર્ગનો કોનો સિદ્ધાંત જાણીતો છે? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો. એ મેક્સ વેબર, બી કાર્લ માર્ક્સ, સી એમ.એન. શ્રીનિવાસ અને ડી રિઝર્લે. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી કાર્લ માર્ક્સ. પ્રશ્ન નંબર 16, કયા સમાજશાસ્ત્રીએ સામાજિક વર્ગને દરજ્જા સમૂહ કયો છે? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો. એ મેકઆઈવર અને પેજ, બી
ડીઝલે, સી કાર્લ માર્ક્સ અને ડી મેક્સ વેબર. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી મેક્સ વેબર. પ્રશ્ન નંબર 17 વિદ્યાર્થી મિત્રો, રિઝલેના મતે પ્રમાણે ભારતમાં આશરે કેટલું મુખ્ય જ્ઞાતિઓ છે? અને 4 વિકલ્પો છે વિદ્યાર્થી મિત્રો. એ 4000થી વધુ, બી 3000થી વધુ, સી 5000થી વધુ અને ડી 2000થી વધુ. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો આન્સર બી 3000થી વધુ. પ્રશ્ન નંબર 18, કોના મત પ્રમાણે ભારતમાં જ્ઞાતિઓ હિન્દુ સમાજની વર્ણ વ્યવસ્થામાંથી ઉતરી આવે છે? એના 4 વિકલ્પો છે વિદ્યાર્થી મિત્રો. એ અરવિંદ એમ શાહ, બી કે એમ કાપડિયા, સી નીરાબેન દેસાઈ અને ડી એમ એન શ્રીનિવાસ. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી એમ એન શ્રીનિવાસ. પ્રશ્ન નંબર 19 વિદ્યાર્થી મિત્રો, દરજ્જો વ્યક્તિની કઈ પરિસ્થિતિનો ઉલ્લેખ કરે છે? એનો સાચા 4 વિકલ્પો છે વિદ્યાર્થી મિત્રો. એ સ્થિતિત્મક, બી ગત્યાત્મક, સી પરિવર્તનશીલ અને ડી વર્તનલક્ષી. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ સ્થિતિત્મક. પ્રશ્ન નંબર 20 વિદ્યાર્થી મિત્રો, નીચેનામાંથી કયું અર્પિત દરજ્જાનું ઉદાહરણ છે? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો. એ શિક્ષક, બી ડૉક્ટર, સી મહિલા અને ડી મહિલા. સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી મહિલા. પ્રશ્ન નંબર 21, નીચેનામાંથી કયું પ્રાપ્ત દરજ્જાનું ઉદાહરણ છે? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો. એ પત્ની, બી મહિલા, સી પિતા અને ડી અધ્યાપક. તેનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી અધ્યાપક. પ્રશ્ન નંબર 22, દહેજ પ્રતિબંધક કાનૂન ક્યારે ઘડવામાં આવ્યો હતો? એનો સાચો વિકલ્પો છે વિદ્યાર્થી મિત્રો 4. એ ઈસવીસન 1965માં, બી ઈસવીસન 1950માં, સી 1956માં અને ડી 2000માં. તેનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી ઈસવીસન 1956માં. પ્રશ્ન નંબર 23, કોના મત મુજબ સમગ્ર અને ટકાવી રાખતી રીત એટલે સામાજિક નિયંત્રણ? તેના 4 વિકલ્પો છે વિદ્યાર્થી મિત્રો. એ મેકઇવર અને પેજ, બી મેક્સ વેબર, સી ઓગસ્ટ કાન્ટ અને ડી કાર્લ માર્ક્સ. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ મેકઇવર અને પેજ. જો વિદ્યાર્થી મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો અને શેર કરો નવા વિડીયો જોવા માટે. સમાજશાસ્ત્ર ધોરણ 11 પાઠ 3 સામાજિક વ્યવસ્થા અને સામાજિક રચનાતંત્ર. પ્રશ્ન નંબર 1, માનવ સમાજ અને શરીર રચનાની તુલના કોણે કરી છે? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો. એ રોબર્ટ માર્ટેને, બી ઓગસ્ટ કાન્ટે, સી કાર્લ માર્ક્સ અને ડી હર્બર્ટ સ્પેન્સરે. તેનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી હર્બર્ટ સ્પેન્સરે. પ્રશ્ન નંબર 2, માનવીની જરૂરિયાત આધારિત સામાજિક વ્યવસ્થાનો ખ્યાલ કોણે આપ્યો? એના 4 વિકલ્પો છે વિદ્યાર્થી મિત્રો. એ રેડક્લિફ બ્રાઉન, બી મેલિનોવસ્કી, સી રિબર્ટ મટન અને ડી ટાલકોટ પાર્સન્સ. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી ટાલકોટ પાર્સન્સ. પ્રશ્ન નંબર 3 વિદ્યાર્થી મિત્રો, સામાજિક ક્રિયા દ્વારા ઉદ્ભવતી પેટા વ્યવસ્થાનો ખ્યાલ કોણે આપ્યો? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો. એ જોન્સન, બી મેકઇવર, સી રોબર્ટ મટન અને ડી ટાલકોટ પાર્સન્સ. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી ટાલકોટ પાર્સન્સ. પ્રશ્ન નંબર 4, નીચેનામાંથી કયું જૂથ શાળાનું ઉપજૂથ નથી? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો. એ શિક્ષકો, બી વિદ્યાર્થીઓ, સી કારકુનો અને ડી ગામડું. એના 4 વિકલ્પો એક સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી ગામડું.
પ્રશ્ન નંબર 5, કયા સમાજશાસ્ત્રી સમાજને એક જીવંત પ્રાણી તરીકે જુએ છે? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો: એ હર્બર્ટ સ્પેન્સર, બી બ્રોન્ઝિલો મેલિનોવસ્કી, ડી ટાલકોટ પાર્સન અને ડી સારોકિન. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ હર્બર્ટ સ્પેન્સર. પ્રશ્ન નંબર 6, કોના મત મુજબ સામાજિક ક્રિયાઓ એકબીજા સાથે સંગઠનની માફક જોડાઈને વ્યવસ્થાઓ ઊભી કરે છે? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો: એ સારોકિન, બી ટાલકોટ પાર્સન, સી બ્રોનિસ્લો મેલિનોવસ્કી, ડી હર્બર્ટ સ્પેન્સર. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ટાલકોટ પાર્સન, બી. પ્રશ્ન નંબર 7, કયા સમાજશાસ્ત્રીએ માનવ ક્રિયા વ્યવસ્થાને 4 પેટા વ્યવસ્થામાં વિભાજિત કરે છે? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો: એ સોરોકિન, બી બ્રોનિસ્લો મેલિનોવસ્કી, સી ટાલકોટ પાર્સન, ડી બાર્બટ સ્પેન્સર. એના 4 સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી ટાલકોટ પાર્સન્સ. પ્રશ્ન નંબર 8, સામાજિક વ્યવસ્થાના લક્ષણો કોણે દર્શાવ્યા છે? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો: એ ટાલકોટ પાર્સન, બી હર્બર્ટ સ્પેન્સર, સી બ્રોનિસ્લો મેલિનોવસ્કી, ડી સોરોકિન. અને એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ટાલકોટ પાર્સન્સ. પ્રશ્ન નંબર 9 વિદ્યાર્થી મિત્રો: સામાજિક વ્યવસ્થા બનવા માટે કેટલા સામાજિક એકમોના ભાગોનું જોડાણ હોવું આવશ્યક છે? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો: એ ઓછામાં ઓછું 1, બી 2 થી વધુ, સી ઓછામાં ઓછું 2 અને ડી 4 થી વધુ. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી ઓછામાં ઓછા 2. પ્રશ્ન નંબર 10, નીચેનામાંથી કયું જૂથ ભારતનું ઉપજૂથ નથી? એના 4 વિકલ્પો છે વિદ્યાર્થી મિત્રો: એ ગુજરાત, બી નર્મદા, સી રાજસ્થાન અને ડી મહારાષ્ટ્ર. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી નર્મદા. પ્રશ્ન નંબર 11, નીચેનામાંથી કયું જૂથ ગુજરાતનું ઉપજૂથ નથી? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો: એ વડોદરા, બી સુરત, સી મુંબઈ અને ડી અમદાવાદ. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી મુંબઈ. પ્રશ્ન નંબર 12, સામાજિક રચનાતંત્રનું AGL મોડલ કયા સમાજશાસ્ત્રીએ આપ્યું છે? એનો 4 વિકલ્પ છે વિદ્યાર્થી મિત્રો: એ બ્રોનિસ્લો મેલિનોવસ્કી, બી ટાલકોટ સ્પેન્સર, સી સોરોકિન અને ડી હર્બર્ટ સ્પેન્સર. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી ટાલકોટ સ્પેન્સર. પ્રશ્ન નંબર 13 વિદ્યાર્થી મિત્રો: કોઈ વ્યવસ્થા દ્વારા સમાજમાં અનુકૂલન સાધાય છે? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો: એ આર્થિક વ્યવસ્થા, બી શૈક્ષણિક વ્યવસ્થા, સી ધાર્મિક વ્યવસ્થા અને ડી કૌટુંબિક વ્યવસ્થા. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ આર્થિક વ્યવસ્થા. પ્રશ્ન નંબર 14, આંતરિક તણાવ અને સંઘર્ષનો નિકાલ કઈ સંસ્થા દ્વારા થાય છે? એના 4 વિકલ્પો છે વિદ્યાર્થી મિત્રો: એ આર્થિક સંસ્થા, બી રાજકીય સંસ્થા, સી કુટુંબ સંસ્થા અને ડી આપેલ પૈકી એક પણ નહીં. તો એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી કુટુંબ સંસ્થા. જો વિદ્યાર્થી મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો અને શેર કરો નવા વિડીયો જોવા માટે. અને આવા નવા વિડીયો આપણે એજ્યુકેશન લગતા જોવા માટે મળશે. સમાજશાસ્ત્ર ધોરણ 11 પ્રકરણ 4 સામાજિક પ્રક્રિયાઓ અને સામાજિક પરિવર્તન. સોશિયલ પ્રોસેસ એન્ડ સોશિયલ ચેન્જ. પ્રશ્ન નંબર 1, સમાજને ચેતનવંતો અને ગતિશીલતા કોણ રાખે છે? એનો 4 વિકલ્પ વિદ્યાર્થી મિત્રો: એ જૂથ, બી સામાજિક પ્રક્રિયા, સી સામાજિક સંબંધો અને ડી સંસ્કૃતિ. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી સામાજિક પ્રક્રિયા. પ્રશ્ન નંબર 2, સામાજિક આંતરક્રિયા દ્વારા શું ઉદ્ભવે છે? તો એના 4 વિકલ્પો છે વિદ્યાર્થી મિત્રો: એ
રોજગાર, બી સંસ્કૃતિ, સી સામાજિક સંબંધો અને ડી આપેલ પૈકી એક પણ નહીં. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી સામાજિક સંબંધો. પ્રશ્ન નંબર 3, સામાજિક પ્રક્રિયા કઈ વિવિધતા સાથે સંકળાયેલ છે? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો એ સાંસ્કૃતિક, બી જૈવિક, સી ભૌગોલિક અને ડી આપેલ એક પણ નહીં. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ સાંસ્કૃતિક. પ્રશ્ન નંબર 4, માનવ વર્તન માટેનું ચાલક બળ કયું છે? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો એ સમાજ, બી સાધન, સી ધ્યેય અને ડી આપેલ પૈકી એક પણ નહીં. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી ધ્યેય. પ્રશ્ન નંબર 5, કયા જૂથમાં પ્રત્યક્ષ સહકાર કેન્દ્ર સ્થાને હોય છે? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો એ પ્રાથમિક, બી દ્વિતીયક, સી સમુદાય અને ડી આપેલ પૈકી એક પણ નહીં. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ પ્રાથમિક. પ્રશ્ન નંબર 6, ગતિશીલતાની પ્રક્રિયા શું સૂચવે છે? એના 4 વિકલ્પો છે વિદ્યાર્થી મિત્રો એ સ્થગિતતા, બી અવરોધ, સી સ્થાન પરિવર્તન અને ડી આપેલ એક પણ નહીં. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી સ્થાન પરિવર્તન. પ્રશ્ન નંબર 7, સામાજિક રચનાનું ખુલ્લાપણું તપાસવા શાનો અભ્યાસ જરૂર છે? એના 4 વિકલ્પ વિદ્યાર્થીઓ એ ગતિશીલતા, બી સામાજિકરણ, સી સંસ્કૃતિ અને ડી આપેલ પૈકી એક પણ નહીં. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ ગતિશીલતા. પ્રશ્ન નંબર 8, સામાજિક પ્રક્રિયાનું મૂળભૂત એકમ કયું છે? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો એ આંતરક્રિયા, બી સામાજિકરણ, સી સંસ્કૃતિ અને ડી રચનાતંત્ર. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ આંતરક્રિયા. પ્રશ્ન નંબર 9 વિદ્યાર્થી મિત્રો, વ્યક્તિ સમાજના સભ્ય તરીકે ધ્યેય પ્રાપ્ત કરવા કે આવા હેતુ પૂર્વકની સભાનતા માટે સાથે અર્થપૂર્ણ ક્રિયા કરે તેને કઈ ક્રિયા કહેવાય? એના 4 વિકલ્પો એ સામાજિક આંતરક્રિયા, બી સામાજિક પરિવર્તન, સી સામાજિક ગતિશીલતા અને ડી સામાજિક પ્રક્રિયા. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી સામાજિક પ્રક્રિયા. પ્રશ્ન નંબર 10, કોના મતે સમાજશાસ્ત્ર ક્રિયાની વૈજ્ઞાનિક પદ્ધતિથી અર્થપૂર્ણ સમજ મેળવતું વિજ્ઞાન છે? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો એ મેક્સ વેબર, બી મેકઇવર, સી પાર્સન અને ડી મેક્સ લર્નર. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ મેક્સ વેબર. પ્રશ્ન 11, સામાજિક ક્રિયાનું મુખ્ય ચાલક બળ કયું છે? તો એનો 4 વિકલ્પો છે વિદ્યાર્થી એ સાધના, બી કર્તા, સી લક્ષ્ય અને ડી સંજોગો. તો એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી કર્તા. પ્રશ્ન નંબર 12, બે કે તેથી વધુ વ્યક્તિ વચ્ચેની પારસ્પરિક સામાજિક ક્રિયાને શું કહેવાય? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો એ સામાજિક ક્રિયા, બી સામાજિક પરિવર્તન, સી સામાજિક આંતરક્રિયા અને ડી સામાજિક ગતિશીલતા. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી સામાજિક આંતરક્રિયા. પ્રશ્ન નંબર 13, નીચેનામાંથી સ્પર્ધાનું ઉદાહરણ કયું છે? એના 4 વિકલ્પો વિદ્યાર્થી એ ક્રિકેટ રમતની ટીમ, બી સહકારી મંડળી, સી રાજકીય પક્ષો ચૂંટણી, સી ડી મજૂર માલિકનો સંઘર્ષ. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ ક્રિકેટ રમતી બે ટીમ. પ્રશ્ન નંબર 14, નીચેનામાંથી પ્રત્યક્ષ સહકારનું ઉદાહરણ કયું છે? એના 4 વિકલ્પ વિદ્યાર્થીઓ એ બે વ્યક્તિઓ વચ્ચે વૈચારિક સંઘર્ષ, બી કબડ્ડી રમતની બે ટીમ, સી સહકારી દૂધ મંડળીઓ અને ડી કાપડ ઉત્પાદનની પ્રક્રિયા. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી સહકારી દૂધ મંડળીઓ. પ્રશ્ન નંબર 15, એક જ ધ્યેયની પ્રાપ્તિ માટે બે વ્યક્તિઓ વચ્ચેનો સીધો અને સંયુક્ત પ્રયાસ કયા પ્રકારની આંતરક્રિયા છે? 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો એ પ્રત્યક્ષ સંઘર્ષ, બી પ્રત્યક્ષ સ્પર્ધા, સી પરોક્ષ સહકાર અને ડી પ્રત્યક્ષ સહકાર. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી પ્રત્યક્ષ સહકાર. પ્રશ્ન નંબર 16, એક જ ધ્યેયની પ્રાપ્તિ માટે
બે વ્યક્તિઓ શ્રમ વિભાજનની રીતે એકબીજાને મદદરૂપ થાય તે કયા પ્રકારની આંતરક્રિયા છે? એના 4 વિકલ્પ વિદ્યાર્થી મિત્રો: એ પ્રત્યક્ષ સંઘર્ષ, બી પ્રત્યક્ષ સ્પર્ધા, સી પરોક્ષ સહકાર અને ડી પ્રત્યક્ષ સહકાર. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી પરોક્ષ સહકાર. પ્રશ્ન નંબર 17: એક જ ધ્યેયની પ્રાપ્તિ માટે બે પક્ષો વચ્ચે પરસ્પરની વિરુદ્ધની પ્રવૃત્તિ કયા પ્રકારની આંતરક્રિયા છે? 4 વિકલ્પ વિદ્યાર્થીઓ: એ સહકાર, બી સંઘર્ષ, સી સ્પર્ધા અને ડી પ્રત્યક્ષ સહકાર. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી સંઘર્ષ. પ્રશ્ન નંબર 18: મજૂરો અને માલિક વચ્ચેનો સંઘર્ષ કયા પ્રકારની આંતરક્રિયા છે? એના 4 વિકલ્પ વિદ્યાર્થી મિત્રો: એ પ્રત્યક્ષ સંઘર્ષ, બી પરોક્ષ સંઘર્ષ, સી આંશિક સંઘર્ષ અને ડી સંપૂર્ણ સંઘર્ષ. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ પ્રત્યક્ષ સંઘર્ષ. પ્રશ્ન નંબર 19: આર્થિક ક્ષેત્રે ઉત્પાદનમાં પ્રવૃત્ત કંપનીઓ પોતાના ઉત્પાદન પ્રચાર કે વધુ વેચાણ માટે જે પ્રચાર પ્રયુક્તિઓ અપનાવે તે કયા પ્રકારની આંતરક્રિયા છે? એના 4 વિકલ્પ વિદ્યાર્થી: એ પ્રત્યક્ષ સંઘર્ષ, બી પરોક્ષ સંઘર્ષ, સી સંપૂર્ણ સંઘર્ષ અને ડી આંશિક સંઘર્ષ. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી પરોક્ષ સંઘર્ષ. પ્રશ્ન નંબર 20: મજૂરો અને માલિકો વચ્ચેનો સંઘર્ષ કરાર કે સંમતિ દ્વારા નિવારી શકાય તે કયા પ્રકારની આંતરક્રિયા છે? એના 4 વિકલ્પ વિદ્યાર્થીઓ: એ સંપૂર્ણ સંઘર્ષ, બી પ્રત્યક્ષ સંઘર્ષ, સી આંશિક સંઘર્ષ અને ડી પરોક્ષ સંઘર્ષ. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી આંશિક સંઘર્ષ. પ્રશ્ન નંબર 21 વિદ્યાર્થી મિત્રો: જ્યારે કોઈ ધ્યેય પ્રાપ્તિ માટે બંને પક્ષો એકબીજાના પર માનસિક કે શારીરિક બળનો ઉપયોગ કરતા હોય તે પ્રકારની આંતરક્રિયા છે? એના 4 વિકલ્પ વિદ્યાર્થીઓ: એ પરોક્ષ સંઘર્ષ, બી આંશિક સંઘર્ષ, સી પ્રત્યક્ષ સંઘર્ષ અને ડી સંપૂર્ણ સંઘર્ષ. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી સંપૂર્ણ સંઘર્ષ. પ્રશ્ન નંબર 22 વિદ્યાર્થી મિત્રો: બે રાજ્યો વચ્ચેનો સંઘર્ષ તે કયા પ્રકારની આંતરક્રિયા છે? એના 4 વિકલ્પ વિદ્યાર્થી: એ જૂથ સંઘર્ષ, બી પ્રત્યક્ષ સંઘર્ષ, સી વ્યક્તિગત સંઘર્ષ અને ડી પરોક્ષ સંઘર્ષ. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ જૂથ સંઘર્ષ. પ્રશ્ન નંબર 23: નિયમોની મર્યાદામાં રહીને દરેક પક્ષે ધ્યેય પ્રાપ્તિ કરવાનું હોય તે કયા પ્રકારની આંતરક્રિયા છે? એના 4 વિકલ્પ વિદ્યાર્થીઓ: એ સહકાર, બી સંઘર્ષ, સી સ્પર્ધા અને ડી આંશિક સંઘર્ષ. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી સ્પર્ધા. પ્રશ્ન નંબર 24: મૂડીવાદી સમાજમાં કઈ આંતરક્રિયાને વધુ મહત્ત્વ આપવામાં આવે છે? એના 4 વિકલ્પ વિદ્યાર્થીઓ: એ પરોક્ષ સહકાર, બી સહકાર, સી સંઘર્ષ અને ડી પરોક્ષ સ્પર્ધા. એનો સાચો જવાબ છે વિદ્યાર્થીઓ ડી પરોક્ષ સ્પર્ધા. પ્રશ્ન 25: કોના માટે એક સ્થાન પરથી સમાન સ્થળના બીજા સ્થાન ઉપર સ્થળાંતર એટલે આડી ગતિશીલતા? એના 4 વિકલ્પ વિદ્યાર્થીઓ: એ કિમ્બલ યંગ, બી બ્રૂમ અને સેલ્જનિક, સી મેકઇવર અને પેજ અને ડી સોરોકિન. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી બ્રૂમ અને સેલ્જનિક. પ્રશ્ન નંબર 26 વિદ્યાર્થી મિત્રો: કોના માટે આધુનિક સમયમાં આવેલું પરિવર્તન સૌથી ઝડપી છે? એના 4 વિકલ્પ વિદ્યાર્થી મિત્રો: એ મુરે, બી ડેવિસ, સી મેકઇવર અને પેજ અને ડી જોન્સન. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ મુરે. પ્રશ્ન નંબર 27 વિદ્યાર્થી મિત્રો: કોના મતે સામાજિક સંબંધોના ગુંફનમાં આવતું પરિવર્તન એટલે સામાજિક પરિવર્તન? 4 વિકલ્પ વિદ્યાર્થીઓ: એ જોન્સન, બી ડેવિસ, સી મેકઇવર, પેજ અને ડી મુરે. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી મેકઇવર અને પેજ. પ્રશ્ન નંબર 28 વિદ્યાર્થી મિત્રો: કોના માટે સામાજિક રચનાતંત્રમાં તેમજ મૂલ્યો, માન્યતા અને વલણોમાં આવતું પરિવર્તન
એટલે સામાજિક પરિવર્તન. એના 4 વિકલ્પો વિદ્યાર્થીઓ: એ ડેવિસ, બી મેકઆઈવર અને પેજ, સી મુરે અને ડી જોન્સન. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી જોન્સન. પ્રશ્ન નંબર 29 વિદ્યાર્થી મિત્રો, ટેલિફોનથી સેલફોન સુધીનું પરિવર્તન કયા સ્વરૂપનું પરિવર્તન કહેવાય? એના 4 વિકલ્પો વિદ્યાર્થી: એ ચક્રીય સ્વરૂપનું પરિવર્તન, બી ઉત્ક્રાંતિ સ્વરૂપનું રેખાંકિત પરિવર્તન, સી આરોહ અવરોધ સ્વરૂપનું પરિવર્તન અને ડી આપેલ પૈકી એક પણ નહીં. સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી ઉત્ક્રાંતિ સ્વરૂપનું રેખાંકિત પરિવર્તન. પ્રશ્ન નંબર 30 વિદ્યાર્થી મિત્રો, કયા પરિવર્તનમાં આર્થિક ઘટનાઓ તેમજ વસ્તીને ઘટનાને પરિવર્તનનો સમાવેશ થાય છે? 4 વિકલ્પ વિદ્યાર્થીઓ: એ આરોહ અવરોહ સ્વરૂપનું પરિવર્તન, બી ચક્રીય સ્વરૂપનું પરિવર્તન, સી ઉત્ક્રાંતિ સ્વરૂપનું રેખાંકિત પરિવર્તન અને ડી આપેલ પૈકી એક પણ નહીં. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ આરોહ અવરોહ સ્વરૂપનું પરિવર્તન. પ્રશ્ન નંબર 31 વિદ્યાર્થી મિત્રો, નીચેનામાંથી કયું પરિવર્તન ચક્રીય સ્વરૂપનું પરિવર્તન છે? 4 વિકલ્પ વિદ્યાર્થીઓ: એ બજાર ભાવમાં આવતી તેજી મંદી, બી પેનડ્રાઈવ આવતા કેસેટોનું બિનઉપયોગી થવું, સી ઋતુઓમાં આવતું પરિવર્તન અને ડી મોબાઈલ આવતા પેજરનું બિનઉપયોગી થવું. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી ઋતુઓમાં આવતું પરિવર્તન. પ્રશ્ન નંબર 32, માનવ સંસ્કૃતિના ઉદ્ગમ, વિકાસ અને પતનને કયા સ્વરૂપનું પરિવર્તન કહેવાય? એના 4 વિકલ્પ વિદ્યાર્થી મિત્રો: ઉત્ક્રાંતિ સ્વરૂપનું રેખાંકિત પરિવર્તન, બી ચક્રીય સ્વરૂપનું પરિવર્તન, સી આરોહ અવરોહ સ્વરૂપનું પરિવર્તન અને ડી આપેલ પૈકી એક પણ નહીં. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ચક્રીય સ્વરૂપનું પરિવર્તન. જો વિદ્યાર્થી મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો. એજ્યુકેશન લગતા, રમતને લગતા અને અન્ય પ્રકારના વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો. સમાજશાસ્ત્ર ધોરણ 11 પ્રકરણ 5 સંસ્કૃતિ અને સામાજિકીકરણ, કલ્ચર એન્ડ સોશિયોલિઝેશન. પ્રશ્ન 1, સમાજમાં ધોરણો અને મૂલ્યો મળીને શાની રચના થાય છે? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો: એ કુટુંબ, બી રાજ્ય, સી વ્યક્તિ અને ડી સંસ્કૃતિ. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ કુટુંબ. પ્રશ્ન નંબર 2, ભૌતિક સંસ્કૃતિની કઈ બાબતનો સમાવેશ થાય છે? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો: એ મકાનો, બી ધર્મ, સી સાહિત્ય અને ડી કલા. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી કલા. પ્રશ્ન નંબર 3 વિદ્યાર્થી મિત્રો, અભૌતિક સંસ્કૃતિમાં કઈ બાબતોનો સમાવેશ થાય છે? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો: એ ખોરાક, બી ભાષા, સી વસ્તુઓ અને ડી વાહન વ્યવહારના સાધનો. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી ભાષા. પ્રશ્ન નંબર 4 વિદ્યાર્થી મિત્રો, વિશ્વની તમામ સંસ્કૃતિઓમાં સામાજિકીકરણનું પાયાનું કામ કોણ કરે છે? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો: એ કુટુંબ, બી રાજ્ય, સી વ્યક્તિ અને ડી સંસ્કૃતિ. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ કુટુંબ. પ્રશ્ન નંબર 5, પ્રત્યાયનના માધ્યમ તરીકે કોણ ઓળખવામાં આવે છે? એના 4 વિકલ્પો છે વિદ્યાર્થી મિત્રો: એ ટેલિવિઝન, બી કુટુંબ, સી શાળા અને ડી મિત્ર જૂથ. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ ટેલિવિઝન. પ્રશ્ન નંબર 6 વિદ્યાર્થી મિત્રો, માનવ સંબંધોની વિકસતી પ્રક્રિયાનું શું કહેવામાં આવે છે? તો એના 4 વિકલ્પો છે વિદ્યાર્થી મિત્રો: એ સામાજિકીકરણ, બી વાતાવરણ, સી મૂલ્યો અને ડી સમાજ. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ સામાજિકીકરણ. પ્રશ્ન નંબર 7 વિદ્યાર્થી મિત્રો, સંસ્કૃતિના પ્રકારો કોણે દર્શાવ્યા છે? તો એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો: એ રોબર્ટ બસ્ટર્ડ, બી મેકઆઈવર, સી ઓગબર્ન અને ડી ટાયલર. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી ઓગબર્ન.
પ્રશ્ન નંબર 8, કોણે ભૌતિક સામગ્રીઓમાં યંત્રો, સાધનો, મકાનો, માર્ગો, કલાકૃતિ, વસ્ત્રો, વાહનો, દવાઓ, ખાદ્ય સામગ્રી વગેરેનો સમાવેશ કર્યો છે? એના 4 વિકલ્પો વિદ્યાર્થીઓ: એ મેલિનોવસ્કી, બી ઓકબર્ન, સી કિંગ્સલે ડેવિસ અને ડી રોબર્ટ બસ્ટર્ડ. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી રોબર્ટ બસ્ટર્ડ. પ્રશ્ન નંબર 9, સમાજ એ સાહજિક રીતે સ્વીકારેલી અને સમાજમાં ચલણી માટે વર્તન વ્યવહારની પદ્ધતિ એટલે શું? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો: એ રૂઢિ, બી લોકરીતિ, સી કાયદા અને ડી નિષેધ. એનો સાચો વિકલ્પ જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી લોકરીતિ. પ્રશ્ન નંબર 10, રાજ્યની અદાલતે સ્વીકારેલા અર્થ ઘટાવેલા અને નિશ્ચિત કરે પરિસ્થિતિને લાગુ પડેલા નિયમો એટલે શું? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો: એ કાયદો, બી નિષેધ, સી લોકરીતિ અને ડી રૂઢિ. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ કાયદો. પ્રશ્ન નંબર 11 વિદ્યાર્થી મિત્રો: માનવીની સભ્યતા કે સંસ્કૃતિમાં અસ્તિત્વ માટે શાની જરૂર છે? તેના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો: એ શાળા, બી મિત્ર જૂથ, સી સમાજ અને ડી સમૂહ માધ્યમ. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી સમાજ. પ્રશ્ન નંબર 12, સંસ્કૃતિ અને સભ્યતા વચ્ચેનો તફાવત કયા સમાજશાસ્ત્રીએ રજૂ કર્યો છે? તેના 4 વિકલ્પો છે વિદ્યાર્થી મિત્રો: એ રોબર્ટ બસ્ટર્ડ, બી ટાયલર, સી મેલિનોવસ્કી અને ડી મેકઆઈવર. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી મેકઆઈવર. પ્રશ્ન નંબર 13, જૈવિક વ્યક્તિને સામાજિક વ્યક્તિ બનાવતી પ્રક્રિયાને શું કહે છે? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો: એ સામાજિકીકરણ, બી મૂલ્યો, સી સમાજ અને ડી વાતાવરણ. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ સામાજિકીકરણ. પ્રશ્ન નંબર 14, વિશ્વની તમામ સંસ્કૃતિમાં સામાજિકકરણનું પાયાનું અને અગત્યનું માધ્યમ કયું છે? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો: એ શાળા, બી કુટુંબ, સી મિત્ર જૂથ અને ડી સમૂહ માધ્યમ. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી કુટુંબ. પ્રશ્ન નંબર 15, વિશ્વની મોટાભાગની સંસ્કૃતિઓમાં કુટુંબમાં કોની ભૂમિકા સામાજિકકરણની પ્રક્રિયામાં મહત્ત્વનો ભાગ ભજવે છે? આના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો: એ માતાની, બી પિતાની, સી ભાઈની અને ડી બહેનની. તેનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ માતાની. પ્રશ્ન નંબર 16 વિદ્યાર્થી મિત્રો: મિત્ર જૂથના સભ્ય થવાથી બાળકોમાં પરસ્પર કઈ ભાવના જન્મે છે? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો: એ મારામારીની, બી ઈર્ષાની, સી સહકારની અને ડી સંઘર્ષની. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી સહકારની. જો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 17, બાળક કોની સાથેના સંબંધો અને સમાનતાભર્યા હોય છે? એના 4 વિકલ્પ વિદ્યાર્થી મિત્રો: એ પિતા, બી માતા, સી મિત્રો અને ડી પડોશી. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી મિત્રો. પ્રશ્ન નંબર 18, નીચેનામાંથી કોને માસ મીડિયા તરીકે ઓળખવામાં આવે છે? 4 વિકલ્પ વિદ્યાર્થી: એ કુટુંબ, બી મિત્ર જૂથ, સી રેડિયો અને ડી શાળા. તેનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી રેડિયો. પ્રશ્ન નંબર 19, બાળકો કયા કાર્યક્રમોથી વિશેષ પ્રભાવિત થાય છે? તો એના 4 વિકલ્પ વિદ્યાર્થીઓ: એ ઇન્ટરનેટ, બી રેડિયો, સી સાંસ્કૃતિક અને ડી ટેલિવિઝન. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી ટેલિવિઝનથી. જો વિદ્યાર્થીઓ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો નવા વિડીયો જોવા માટે એજ્યુકેશન અને રમતગમતને લગતા. સમાજશાસ્ત્ર ધોરણ
11 પ્રકરણ 6 ભારતની મૂળભૂત સામાજિક સંસ્થાઓ ફંડામેન્ટલ સોશિયલ ઇન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા. આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો. 1. પ્રશ્ન નંબર 1. સામાજિક સંસ્થા એ કેવા પ્રકારની કાર્યપ્રણાલી છે? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો. એ પ્રસ્થાપિત, બી વિસ્થાપિત, સી ચોક્કસ અને ડી આપેલ પૈકી એક પણ નહીં. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ પ્રસ્થાપિત. પ્રશ્ન નંબર 2 વિદ્યાર્થી મિત્રો. માતૃસત્તાક કુટુંબમાં મિલકતનો વારસો કોને મળે છે? એના 4 વિકલ્પ વિદ્યાર્થી મિત્રો. એ પુત્રી, બી પુત્ર, સી પુત્ર બંને અને ડી કોઈ પણ નહીં. તેનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ પુત્રી. પ્રશ્ન નંબર 3. વિભક્ત કુટુંબમાં કુટુંબના નિર્ણયો કેવી રીતે લેવાય છે? એના 4 વિકલ્પ વિદ્યાર્થી મિત્રો. એ એકપક્ષીય રીતે, બી સર્વસંમતિથી, સી કુટુંબના વડા દ્વારા અને ડી માતા દ્વારા. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી સર્વસંમતિથી. પ્રશ્ન નંબર 4 વિદ્યાર્થી મિત્રો. સ્પેશિયલ મેરેજ એક્ટ કઈ સાલમાં ઘડાઈ? એનો 4 વિકલ્પ છે વિદ્યાર્થી મિત્રો. એ ઈસવીસન 1954માં, બી ઈસવીસન 1956માં, સી ઈસવીસન 1958માં અને ડી ઈસવીસન 1961માં. સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ ઈસવીસન 1954માં. પ્રશ્ન નંબર 5. સામાજિક સંસ્થાને સમૂહ પ્રવૃત્તિની પ્રસ્થાપિત કાર્યપ્રણાલી તરીકે કોણ ઓળખાવે છે? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો. એ જોન્સન, બી ઓકબર્ન, સી મેકાઈવર અને પેજ અને ડી સોરોકિન. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી મેકાઈવર અને પેજ. પ્રશ્ન નંબર 6. કોના મતે સામાજિક સંસ્થા અમુક વિશિષ્ટ પ્રકારના સામાજિક સંબંધોને લાગુ પડતી ધોરણાત્મક ઢબ છે? એના 4 વિકલ્પો છે વિદ્યાર્થી મિત્રો. એ મેકાઈવર અને પેજ, બી ડૉક્ટર ધુએ, સી એમ.એન. શ્રીનિવાસ અને ડી જોન્સન. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી જોન્સન. પ્રશ્ન નંબર 7 વિદ્યાર્થી મિત્રો. કોના મતે કુટુંબ અને બાળકોવાળા કે બાળકો વગરના પતિ પત્નીનું બનેલું અમુક અંશે લાંબા ગાળાનું જૂથ છે? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો. એ મેકાઈવર અને પેજ, બી સોરોકિન, સી ઓકબર્ન અને ડી કિંગ્સલે ડેવિસ. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી ઓકબર્ન. પ્રશ્ન નંબર 8. કયા ધર્મમાં લગ્નનો મુખ્ય ઉદ્દેશ ધાર્મિક ફરજોનું પાલન કરવાનો છે? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો. એ પારસી, બી હિન્દુ, સી શીખ અને ડી ઇસ્લામ. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી હિન્દુ. પ્રશ્ન નંબર 9 વિદ્યાર્થી મિત્રો. કયા લગ્ન પ્રકારમાં મહિલા અથવા પુરુષ એક સમયે એક પુરુષ અથવા એક મહિલા સાથે લગ્ન કરી શકે છે? એનો સાચા 4 વિકલ્પ છે વિદ્યાર્થી મિત્રો. એ એકસાથી લગ્ન, બી સમૂહ લગ્ન, સી બહુસાથી લગ્ન અને ડી બહુપત્નીત્વ લગ્ન. હવે એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ એકસાથી લગ્ન. પ્રશ્ન નંબર 10 વિદ્યાર્થી મિત્રો. કયા લગ્ન પ્રકારમાં મહિલાને એકસાથે એકથી વધુ પતિ હોય છે? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો. એ ભગીની બહુપત્નીત્વ લગ્ન, બી બહુપતિત્વ લગ્ન, સી અભગીની બહુપત્નીત્વ લગ્ન અને સી ડી બહુપત્નીત્વ લગ્ન. હવે એનો સાચો જવાબ છે વિદ્યાર્થી બી બહુપતિત્વ લગ્ન. પ્રશ્ન નંબર 11. કયા લગ્ન પ્રકારમાં પુરુષને એક સાથે એકથી વધુ પત્નીઓ હોય છે? એના 4 વિકલ્પો છે વિદ્યાર્થી મિત્રો. એ બહુપતિત્વ લગ્ન, બી ભ્રાતૃપતિત્વ લગ્ન, સી બહુપત્નીત્વ લગ્ન અને ડી અભ્રાતૃપતિત્વ લગ્ન. તેનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી બહુપત્નીત્વ લગ્ન. પ્રશ્ન નંબર 12. સમાજમાં ઉચ્ચ ગણાતી જ્ઞાતિનો પુરુષ તેનાથી નિમ્ન ગણાતી જ્ઞાતિની મહિલા સાથે લગ્ન કરે તો તે કયા પ્રકારના લગ્ન કહેવાય? તેના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો. એ અંત લગ્ન, બી બહિ લગ્ન, સી અનુલોમ લગ્ન અને ડી પ્રતિલોમ લગ્ન. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી અનુલોમ લગ્ન. પ્રશ્ન નંબર 13 વિદ્યાર્થી મિત્રો.
પતિના અવસાન બાદ પત્ની પોતાના મૃત પતિના નાના ભાઈ અથવા દિયર સાથે પુનઃ લગ્ન કરે તે કયા પ્રકારના લગ્ન કહેવાય? આ 4 વિકલ્પ વિદ્યાર્થી મિત્રો: એ દિયર વટુ, બી સાળી વટુ, ડી સી જેઠ વટુ અને ડી પિતરાઈ લગ્ન. તેનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ દિયર વટુ. પ્રશ્ન નંબર 14: કયા સમાજમાં લગ્ન એક ગણાય છે? એના 4 વિકલ્પો છે. એ ઇસ્લામ, બી પારસી, સી હિન્દુ અને ડી ખ્રિસ્તી. સાચો જવાબ છે વિદ્યાર્થી સી હિન્દુ. પ્રશ્ન નંબર 15: કોના મત મુજબ જ્ઞાતિ એક વંશ પરંપરાગત અંત લગ્નની પ્રથા ધરાવતું અને સામાન્ય રીતે એક જ સ્થળે વસ્તુ જૂથ છે? એના 4 વિકલ્પ વિદ્યાર્થી મિત્રો: એ સોરોકિન, બી ડૉક્ટર ધુએ, સી મેકાઈવર અને પેજ અને ડી એમ.એન. શ્રીનિવાસ. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડૉક્ટર એમ.એન. શ્રીનિવાસ. પ્રશ્ન નંબર 16: જ્ઞાતિના મૂળભૂત લક્ષણો કોને દર્શાવ્યા છે? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો: એ મેકાઈવર અને પેજ, બી ડૉક્ટર ધુએ, સી એમ.એન. શ્રીનિવાસ અને ડી સોરોકિન. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી ડૉક્ટર ધુએ. પ્રશ્ન નંબર 17: સામાજિક વર્ગનો સંબંધ શેની સાથે છે? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો: એ જીવનશૈલી, બી લગ્ન, સી શુદ્ધિ અને અશુદ્ધિ અને ડી જ્ઞાતિ. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ જીવનશૈલી. પ્રશ્ન નંબર: જો વિદ્યાર્થી મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો અવનવા વિડીયો જોવા માટે. સમાજશાસ્ત્ર ધોરણ 11 પ્રકરણ 7 સમાજશાસ્ત્રીય સંશોધન પદ્ધતિઓ, રિસર્ચ મેથડ્સ ઇન સોશિયોલોજી. નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો. પ્રશ્ન 1: સામાજિક સંશોધનના હેતુ દર્શાવનાર વિદ્વાન કોણ છે? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો: એક રેડમેન અને મોરી, બી હર્બર્ટ સ્પેન્સર, સી પોલિન યંગ અને ડી સ્ટીફન. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી પોલિન યંગ. પ્રશ્ન નંબર 2: બાળકો અને નિરક્ષર વ્યક્તિ પાસેથી માહિતી મેળવવા કઈ પ્રયુક્તિ ઉપયોગી છે? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો: એ મિશ્ર પ્રશ્નાવલી, બી ચિત્રાત્મક પ્રશ્નાવલી, સી પરોક્ષ પ્રશ્નાવલી અને ડી પ્રતિબંધિત પ્રશ્નાવલી. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી ચિત્રાત્મક પ્રશ્નાવલી. પ્રશ્ન નંબર 3: સહભાગી નિરીક્ષણ શબ્દ સૌપ્રથમ કોણે પ્રયોજ્યો? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો: એ મેલિનોવસ્કી, બી પોલિન યંગ, સી ગુડ અને હર્ટ અને ડી લિન્ડબેન. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી લિન્ડબેન. પ્રશ્ન નંબર 4: કોના મતે નવું જ્ઞાન મેળવનાર પદ્ધતિસરનો પ્રયાસ એટલે સંશોધન? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો: એ રેડમેન અને મોરી, બી પ્રોફેસર ગોપાલ, સી પોલિન યંગ અને ડી ડેનિસ અને સ્ટીફન. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ રેડમન અને મોરી. પ્રશ્ન નંબર 5: સામાજિક સંશોધનનો અંતિમ હેતુ કયો છે? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો: એ હકીકતો વચ્ચેનો સંબંધ શોધવો, બી વૈજ્ઞાનિક સિદ્ધાંત સ્થાપવો, સી હકીકતોની શોધ અને ચકાસણી અને ડી આપેલ પૈકી એક પણ નહીં. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી વૈજ્ઞાનિક સિદ્ધાંતો સ્થાપવા. પ્રશ્ન નંબર 6: સામાજિક સંશોધનનું પ્રથમ સોપાન કયું છે? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો: એ ઉપકલ્પનાનું નિર્માણ, બી સંશોધનના તારણો અને સામાન્યકરણ, સી સંશોધન વિષયની પસંદગી અને ડી સંશોધન આયોજન. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી સંશોધન વિષયની પસંદગી. પ્રશ્ન નંબર 7: સામાજિક સંશોધનનું અંતિમ સોપાન કયું છે? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો: એ માહિતીનું એકત્રીકરણ, બી સંશોધન વિષયની પસંદગી, સી માહિતી એકત્રીકરણની પ્રયુક્તિઓની પસંદગી, ડી સંશોધન
ના તારણો અને સામાન્યકરણ. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી, સંશોધનના તારણો અને સામાન્યકરણ. પ્રશ્ન નંબર 8, પ્રશ્નરૂપ વિધાન એટલે શું? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો. એ ઉપકલ્પના, બી આયોજન, સી નિરીક્ષણ અને ડી વૈજ્ઞાનિક સિદ્ધાંત. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ ઉપકલ્પના. પ્રશ્ન નંબર 9, તારણોની જેમ રજૂઆત કરવામાં આવે તેને શું કહેવાય? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો. એ નિદર્શન સર્વેક્ષણ, બી ઉત્કલ્પના, સી સંશોધન અહેવાલ અને ડી વૈજ્ઞાનિક સિદ્ધાંત. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી સંશોધન અહેવાલ. પ્રશ્ન નંબર 10 વિદ્યાર્થી મિત્રો, સામાન્યકરણમાંથી શું અસ્તિત્વમાં આવે છે? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો. એ આયોજન, બી સિદ્ધાંતો, સી સંશોધન અહેવાલ અને ડી ઉત્કલ્પના. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી સિદ્ધાંતો. પ્રશ્ન 11, માહિતી એકત્રીકરણની અતિ લોકપ્રિય પદ્ધતિ કઈ છે? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો. એ વ્યક્તિ તપાસ પદ્ધતિ, બી સર્વેક્ષણ પદ્ધતિ, સી ઐતિહાસિક પદ્ધતિ અને ડી આપેલ પૈકી એક પણ નહીં. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી સર્વેક્ષણ પદ્ધતિ. પ્રશ્ન નંબર 12, સમાજ જીવનને લગતી માહિતી એકત્ર કરી તેનું વર્ણન કરવાની વૈજ્ઞાનિક પદ્ધતિને શું કહેવાય? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો. એ ઉપકલ્પના, બી સંશોધન, સી સિદ્ધાંત અને ડી સર્વેક્ષણ. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી સર્વેક્ષણ. પ્રશ્ન 13, સૈદ્ધાંતિક હેતુ માટે કરવામાં આવેલા સર્વેક્ષણને શું કહે છે? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો. એ વિશ્લેષણાત્મક સર્વેક્ષણ, બી નિદર્શન સર્વેક્ષણ, સી વર્ણનાત્મક સર્વેક્ષણ અને ડી સમષ્ટિ સર્વેક્ષણ. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ વિશ્લેષણાત્મક સર્વેક્ષણ. પ્રશ્ન નંબર 14, કોના મતે મુલાકાત માર્ગદર્શિકા એ જોઈતી માહિતીના પ્રકારની રૂપરેખા સૂચવતી માર્ગદર્શિકા છે? 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો. રેડમન અને મોરી, બી પોલિંગ યંગ, સી ડેનિસ સ્ટીફન અને ડી લિન્ડબેન. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી ડેનિસ અને સ્ટીફન. પ્રશ્ન નંબર 15 વિદ્યાર્થી મિત્રો, કોના મતે પત્રકના ઉપયોગ દ્વારા પ્રશ્નોનો ઉત્તરો મેળવવાની એક પ્રયુક્તિ એટલે પ્રશ્નાવલી? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો. એ ડેનિસ અને સ્ટીફન, બી ગુડ અને હટ, સી પોલિંગ યંગ અને ડી રેડમન અને મોરી. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી ગુડ અને હટ. પ્રશ્ન નંબર 16, હા, ના કે ખબર નથી આ પ્રકારની ઉત્તરવાળી પ્રશ્નાવલી કઈ છે? એનો 4 વિકલ્પ વિદ્યાર્થી મિત્રો. એ પ્રત્યક્ષ પ્રશ્નાવલી, બી મુક્ત જવાબી પ્રશ્નાવલી, સી પરોક્ષ પ્રશ્નાવલી અને ડી પ્રતિબંધિત પ્રશ્નાવલી. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી પ્રતિબંધિત પ્રશ્નાવલી. પ્રશ્ન નંબર 17, ઉત્તરદાતાને પ્રશ્નોના ઉત્તરો પોતાના શબ્દોમાં કોઈપણ પ્રકારના પ્રતિબંધ વગર આપવાની છૂટ હોય તેવી પ્રશ્નાવલી કઈ છે? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો. એ પ્રતિબંધિત પ્રશ્નાવલી, બી પ્રતિબંધિત પ્રશ્નાવલી, સી પ્રત્યક્ષ પ્રશ્નાવલી અને ડી પરોક્ષ પ્રશ્નાવલી. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ અપ્રતિબંધિત પ્રશ્નાવલી. પ્રશ્ન નંબર 18, કઈ પ્રશ્નાવલીમાં ઉત્તરદાતાએ પ્રશ્નોના ઉત્તરો વિકલ્પના સ્વરૂપમાં આપવાના હોય છે? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો. એ મુક્ત જવાબી પ્રશ્નાવલી, બી પ્રતિબંધિત પ્રશ્નાવલી, સી પરોક્ષ પ્રશ્નાવલી અને ડી પ્રત્યક્ષ પ્રશ્નાવલી. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી પ્રતિબંધિત પ્રશ્નાવલી. પ્રશ્ન નંબર 19, કઈ પ્રશ્નાવલીમાં ઉત્તરદાતાએ આપેલા પ્રશ્નો સાથે સંમતિ કે અસંમતિ દર્શાવવાની હોય છે? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો. એ પ્રત્યક્ષ પ્રશ્નાવલી, બી પરોક્ષ પ્રશ્નાવલી, સી વૈકલ્પિક જવાબી પ્રશ્નાવલી અને ડી મુક્ત જવાબી પ્રશ્નાવલી. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી વૈકલ્પિક જવાબી પ્રશ્નાવલી. પ્રશ્ન નંબર 20, કઈ પ્રશ્નાવલીમાં પ્રશ્નો પૂછવા પાછળનો સંશોધનનો શું હેતુ છે તે ઉત્તરદાતા સમજી શકે છે? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો. એ પરોક્ષ પ્રશ્નાવલી, બી મુક્ત જવાબી પ્રશ્નાવલી, સી પ્રતિબંધિત પ્રશ્નાવલી અને ડી પ્રત્યક્ષ પ્રશ્નાવલી. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી પ્રત્યક્ષ પ્રશ્નાવલી.
પ્રશ્ન નંબર 21, કઈ પ્રશ્નાવલીમાં પ્રશ્નો પૂછવા પાછળનો સંશોધકનો શું હેતુ છે તે ઉત્તરદાતા સ્પષ્ટ રીતે સમજી શકતા નથી? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો: એ પ્રત્યક્ષ પ્રશ્નાવલી, બી વૈકલ્પિક જવાબી પ્રશ્નાવલી, સી પરોક્ષ પ્રશ્નાવલી અને ડી મુક્ત જવાબી પ્રશ્નાવલી. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી પરોક્ષ પ્રશ્નાવલી. પ્રશ્ન નંબર 22, કઈ પ્રશ્નાવલીમાં ઉત્તરદાતાને સંદિગ્ધ ચિત્રો દર્શાવીને પ્રશ્નો પૂછવામાં આવે છે? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો: એ ચિત્રાત્મક પ્રશ્નાવલી, બી પરોક્ષ પ્રશ્નાવલી, સી મિશ્ર પ્રશ્નાવલી અને ડી આપેલ પૈકી એક પણ નહીં. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી પરોક્ષ પ્રશ્નાવલી. પ્રશ્ન નંબર 23, વિદ્યાર્થી મિત્રો, કોઈ પ્રશ્નાવલીમાં ઉત્તરદાતાને કોઈ અધૂરું વાક્ય આપીને તેને પૂર્ણ કરવાની કહેવામાં આવે છે. એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો: એ પરોક્ષ પ્રશ્નાવલી, બી મિશ્ર પ્રશ્નાવલી, સી ચિત્રાત્મક પ્રશ્નાવલી અને ડી આપેલ પૈકી એક પણ નહીં. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ પરોક્ષ પ્રશ્નાવલી. પ્રશ્ન નંબર 24, કોના મતે નિરીક્ષણ એ વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિ વિશે માહિતી મેળવવાની પ્રક્રિયા છે? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો: એ લિન્ડબેન, બી મેલિનોવસ્કી, સી પ્રોફેસર ગોપાલ અને ડી પોલિન યંગ. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી પોલિન યંગ. પ્રશ્ન નંબર 25, વિદ્યાર્થી મિત્રો, સમાજશાસ્ત્રમાં સૌપ્રથમ વ્યક્તિ તપાસ પદ્ધતિનો ઉપયોગ કોણે કર્યો હતો? એનો 4 વિકલ્પો છે વિદ્યાર્થી મિત્રો: એ પ્રોફેસર ગોપાલ, બી હર્બર્ટ સ્પેન્સર, સી પોલિન યંગ અને ડી લિન્ડમેન. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી હર્બર્ટ સ્પેન્સર. પ્રશ્ન નંબર 26, વ્યક્તિ તપાસ પદ્ધતિમાં કયા પ્રકારની માહિતી એકત્રિત કરવામાં આવે છે? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો: એ સંખ્યાત્મક માહિતી, બી ચિત્રાત્મક માહિતી, સી ગુણાત્મક માહિતી અને ડી આપેલ પૈકી એક પણ નહીં. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી ગુણાત્મક માહિતી. પ્રશ્ન નંબર 27, કોના મતે વ્યક્તિ તપાસ પદ્ધતિ ગુણાત્મક વિશ્લેષણનું સ્વરૂપ છે જેમાં વ્યક્તિ, પરિસ્થિતિ કે સંસ્થાનું ધ્યાનપૂર્વકનું સંપૂર્ણ નિરીક્ષણ કરવામાં આવે છે? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો: એ બિસેન્જ અને બિસેન્જ, બી રેડમેન અને મોરી, સી ગુડ અને હટ અને ડી ડેનિસ અને સ્ટીફન. એનો સાચો જવાબ છે મિત્રો એ બિસેન્જ અને બિસેન્જ. પ્રશ્ન નંબર 28, સંશોધનની કઈ પદ્ધતિમાં સામાજિક એકમ અને સામાજિક વાતાવરણ વચ્ચેનો કાર્યકારણનો સંબંધ તપાસવામાં આવે છે? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો: એ સર્વેક્ષણ પદ્ધતિ, બી વ્યક્તિગત તપાસ પદ્ધતિ, સી ઐતિહાસિક પદ્ધતિ અને ડી આપેલ પૈકી એક પણ નહીં. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી વ્યક્તિ તપાસ પદ્ધતિ. જો વિદ્યાર્થી મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો નવા વિડીયો જોવા માટે. ધન્યવાદ. સમાજશાસ્ત્ર ધોરણ 11, પ્રકરણ 8, પર્યાવરણ અને સમાજ, એન્વાયરમેન્ટ એન્ડ સોસાયટી. આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો. પ્રશ્ન નંબર 1, નીચેનામાંથી કયું તત્વ પર્યાવરણનું નિર્જીવ તત્વ નથી? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો: એ અગ્નિ, બી સેટેલાઇટ, સી વાયુ અને ડી પૃથ્વી. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી સેટેલાઇટ. પ્રશ્ન નંબર 2, સામાજિક રીત રિવાજોનો સમાવેશ કયા પ્રકારના પર્યાવરણમાં થાય છે? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો: એ પ્રાકૃતિક પર્યાવરણમાં, બી ભૌગોલિક પર્યાવરણ, સી આર્થિક પર્યાવરણ, ડી સાંસ્કૃતિક પર્યાવરણ. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી સાંસ્કૃતિક પર્યાવરણ. પ્રશ્ન નંબર 3, નીચેનામાંથી કયો ઉદ્યોગ માટી સાથે સંકળાયેલો નથી? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો: એ શણ, બી નાળિયેરી, સી સૂતર અને ડી ડેરી. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો
ડી ડેરી. પ્રશ્ન નંબર 4, વિશ્વ પર્યાવરણ દિન ક્યારે ઉજવવામાં આવે છે? એનો 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો. એ 22 એપ્રિલ, બી 21 માર્ચ, સી 22 માર્ચ અને ડી 5 જૂન. તેનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી 5 જૂને વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવાય છે. પ્રશ્ન 5, વિશ્વ વન દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો છે આપણે. એ 23 માર્ચે, બી 22 માર્ચ, સી 21 માર્ચ અને ડી 22 એપ્રિલ. હવે એનો સાચો આન્સર છે વિદ્યાર્થી મિત્રો સી 21 માર્ચ વિશ્વ વન દિવસ ઉજવવામાં આવે છે. પ્રશ્ન નંબર 6, 22 એપ્રિલે આપણે કયો દિવસ ઉજવીએ છીએ? એનો સાચો 4 વિકલ્પ વિદ્યાર્થીઓ. એ વિશ્વ હવામાન દિન, બી વિશ્વ જળ દિન, સી વિશ્વ વન દિન અને ડી વિશ્વ ધરતી દિન. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી વિશ્વ ધરતી દિન આપણે 22 એપ્રિલે ઉજવીએ છીએ. પ્રશ્ન 7, સૃષ્ટિનું સર્જન કરનારું તત્વ કયું છે? એના 4 વિકલ્પો છે વિદ્યાર્થી મિત્રો. એ સર્જક, બી સંચાલક, સી સંહારક અને ડી આપેલ પૈકી એક પણ નહીં. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ સર્જક. પ્રશ્ન 8, સૃષ્ટિનું સંચાલન કરનારું તત્વ કયું છે? એના 4 વિકલ્પો છે વિદ્યાર્થી મિત્રો. એ સંહારક, બી સર્જક, સી સંચાલક અને ડી આપેલ પૈકી એક પણ નહીં. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી સંચાલક. પ્રશ્ન નંબર 9 વિદ્યાર્થી મિત્રો, સૃષ્ટિનું વિનાશ કરનારું તત્વ કયું છે? એનો 4 વિકલ્પો છે વિદ્યાર્થી મિત્રો. એ સંચાલક, બી સંહારક, સી સર્જક અને ડી આપેલ પૈકી એક પણ નહીં. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી સંહારક. સૃષ્ટિનો વિનાશ કરનારું તત્વ સંહારક છે. પ્રશ્ન નંબર 10, પ્રથમ સજીવની ઉત્પત્તિ શામાંથી થઈ હતી? એના 4 વિકલ્પો છે વિદ્યાર્થી મિત્રો. એ અગ્નિ, બી વાયુ, સી આકાશ અને ડી જળ. તો એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી જળ. પ્રશ્ન નંબર 11, પ્રકાશ સંશ્લેષણ માટે કયું વાયુ જરૂરી છે? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો. એ ઓક્સિજન, બી કાર્બન ડાયોક્સાઇડ, સી નાઇટ્રોજન અને ડી આપેલ પૈકી એક પણ નહીં. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી કાર્બન ડાયોક્સાઇડ. પ્રશ્ન નંબર 12, કયા આવરણમાં કાર્બનિક અને અકાર્બનિક ઘટકો હોય છે? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો. એ મૃદાવરણ, બી જલાવરણ, સી જૈવિક આવરણ અને ડી વાતાવરણ. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ મૃદાવરણ. પ્રશ્ન નંબર 13, પર્યાવરણના કયા ઘટકોમાં જીવ સૃષ્ટિનો સમાવેશ થાય છે? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો. એ વાતાવરણ, બી મૃદાવરણ, સી જૈવિક આવરણ અને ડી જલાવરણ. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી જૈવિક આવરણ. પ્રશ્ન નંબર 14 વિદ્યાર્થી મિત્રો, પર્યાવરણ સંશોધન અનુસાર અવાજનું સ્વીકાર્ય સ્તર કેટલા ડેસિબલ છે? એના 4 વિકલ્પ વિદ્યાર્થી મિત્રો. એ 125 ડીબી, બી 55 ડીબી, સી 200 ડીબી અને ડી 225 ડીબી. હવે એનો સાચો આન્સર છે વિદ્યાર્થી મિત્રો એ 125 ડીબી. પ્રશ્ન નંબર 15, કેટલા રેમથી વધારે માત્રામાં કિરણોત્સર્ગથી ચેતાતંત્રને નુકસાન થાય છે? એના 4 વિકલ્પ વિદ્યાર્થી મિત્રો. એ 125 રેમ કે તેથી વધુ, બી 400 રેમ કે તેથી વધુ, સી 1000 રેમ કે તેથી વધુ અને ડી 500 રેમ કે તેથી વધુ. એનો સાચો જવાબ છે વિદ્યાર્થીઓ ડી 500 રેમ કે તેથી વધુ. પ્રશ્ન નંબર 16, કોના મત મુજબ જો વર્તમાન દરથી તાપમાન વધ્યા કરશે તો ઈસવીસન 2026થી 2060 દરમિયાન પૃથ્વીના તાપમાનમાં 2 સેલ્સિયસની વૃદ્ધિ થશે? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો. એ લેન્ડિન્સ, બી માર્કન્યુ, સી ઓર્ગમન અને નિમકોફ અને ડી મેકાઈવર. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી માર્કન્યુ. પ્રશ્ન નંબર 17, વિશ્વ જળ દિન ક્યારે ઉજવવામાં આવે છે? એના 4 વિકલ્પો છે વિદ્યાર્થી મિત્રો. એ 22 માર્ચ, બી 21 માર્ચ, સી 5 જૂન અને ડી 22 એપ્રિલ.
એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ 22 માર્ચે વિશ્વ જળ દિન ઉજવવામાં આવે છે. પ્રશ્ન નંબર 18 વિશ્વ હવામાન દિન ક્યારે ઉજવવામાં આવે છે? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો: એ 22 એપ્રિલ, બી 22 માર્ચ, સી 23 માર્ચ અને ડી 21 માર્ચ. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી 23 માર્ચ. જો વિદ્યાર્થી મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો નવા વિડીયો જોવા માટે. એજ્યુકેશનને લગતા, રમતગમતને લગતા વિડીયો આપને આ ચેનલમાં જોવા માટે મળશે.